કાલના સત્રમાં સુંદર મજાની ભીષ્મ સ્તુતિ કે જે મને પણ બહુ ગમે છે, મને ગમશે, તમને ગમશે, કારણ કે હું છે ને કથા મને જે ગમે, મારા આત્માને ગમે એવી કરું છું, એટલે આત્માને ગમે ને એટલે બધાને ગમે. તો કાલના સત્રમાં સુંદર મજાની ભીષ્મ સ્તુતિ છે અને ભીષ્મ સ્તુતિ બહુ સુંદર મજાની છે. ભાગવતજીની અંદર 12 ભગવતીય ભક્તો છે, એમાંના 12 ભગવતીય ભક્તોમાં દાદા ભીષ્મનું સ્થાન મોખરે છે. તો કાલના સત્રમાં ભીષ્મ સ્તુતિ છે. તો આપ બધા પધાર્યા છો અને આ રીતના પધારતા રહેજો. કણજારિયા પરિવાર દ્વારા આમંત્રિત છો. અને બીજું કે જે ભક્તજનો આવે તો બપોરના સમયે ભોજન કર્યા વગરના કોઈ ઘરે પરત પાછા એમને ન જાય. આ તો અશ્વમેધ યજ્ઞ કહેવાય. ભાગવત કથા એ તો અશ્વમેધ યજ્ઞ કહેવાય. ભાગવતજીની અંદર બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ કથા સાંભળીને જતું હોય, હાથમાં પ્રસાદ હોય, પણ એ પ્રસાદને જો પણ પ્રણામ કરે ને તો પણ પાપ બળીને